સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ કવિ। અમરોલી ગામે સસ્તા અનાજની દુકાનમાં ગરીબ રેશન કાર્ડ ગ્રાહકોને સંચાલક અનાજ ઓછું આપતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। અમરોલી ગામે સસ્તા અનાજની દુકાનમાં ગરીબ રેશન કાર્ડ ગ્રાહકોને સંચાલક અનાજ ઓછું આપતો હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક પરમિટ ઉપર 5 કિલો અનાજ ઓછું આપતા ગ્રાહકો પ્રશ્ન કરતા ઉપરથી કટ્ટામાં અનાજ ઓછું આવતું હોવાનું સંચાલક જણાવી રહ્યો છે। ગરીબોને અપાતા રેશન કાર્ડના અનાજમાંથી કોના માટે આટલી હદે કટકી કરાય છે તેવા પ્રશ્નો ઉભા થયા છે। તેવા પ્રશ્નો રેશન કાર્ડ ધારકો ઉઠાવી રહ્યા છે। અગાઉ પણ આ દુકાન સસ્પેન્ડ કરાઈ હતી, છતાંય ફરી એનું એ જ અનાજ કટકી શરૂ કરાતા પુરવઠા વિભાગ ધ્યાન આપે તેવી માંગ ઉઠવા પામી છે। શારદાબેન કાળુભાઈ, આજે બંસીભાઈ જે માલ મને આપેલો છે 17 કિલો ચોખા અને 13 કિલો ઘઉં બલમાં 30 કિલોની હિસાબે ને 3.5 કિલો ખાંડ, એ અમે લોકો એને પરત પાછા આપીએ છીએ। એ લોકોને પૈસા ખૂટે છે હપ્તાના, આપી દે પાછા, માલ આપી દે, બધો માલ આપી દે પાછો એને। ખાલી કર લે, ચલ ભાઈ, ચલ ખાલી કર લે બકા, ચલો ખાલી કરી નાખો। ને આ જે વસ્તુ જે મેં રેકોર્ડિંગ કર્યું છે પૂરા સમાજની હંગાતે, એ બંસીભાઈ મંગાભાઈનો જવાબ આપશે। બોલો ભાઈ, સતીશ બોલ ભાઈ। બરાબર છે, તમારે પૂરતો અનાજ ખરેખર ખાસી કમ્પ્લેન આવે છે કે અનાજ ઓછું જ મળે છે। બધા વ્યક્તિની કમ્પ્લેન છે કે મેં બી કહેવાનો જ હતો। આજે તમે કીધું ખૂબ ધન્યવાદ છે અને બહુ જ સારી વાત કરી છે તમે। ના ના બંસી બરાબર છે। તમારે બોલો કાકી, કાકી બોલો, તમારે જે હકીકત બેન તમે બોલો। કોઈ દબાણ, કોઈ જબરજસ્તી કોઈ નહીં। હા, તમને કોઈ દબાણ કે કોઈ છે મારા પ્રત્યે? દાદી તમને કોઈ દબાણ છે? સામાન કેટલું છે મારું? એમ શારદાબેનનું હે 13-17 સામાન ને ખાંડ કેટલી? 3.5 કિલો। તો પરમેન્ટમાં કેટલું બોલે છે અંદર? ચલો કઈ વાંધો નહીં। એટલે પરમેન્ટ આ માલ બરાબર છે ને મારો? બરાબર, આ સામાન તું લઈ લે પાછો, અમારા સામાન જોઈતો નથી, બરાબર? તારે જેને હપ્તા ભરવાના હોય એને તું સામાન તું પાછો ભરી દીજો, બરાબર છે? માથાકૂટ નહીં મળે, મને બધી જ ખબર છે કટ્ટામાં કેટલું ઓછું આવે, પણ કેટલા સમયથી 2 મિનિટ ભર જરા, કેટલા સમયથી તું આ ઓછું અનાજ ચાલે છે? એટલે કિલો 2 કિલો કેવી રીતે 2 કિલો 2 કિલો એમ? મતલબમાં શારદાબેન જો સામાન જે ખરું અનાજ 35 કિલો છે, તો એને કેવી રીતે થાય એવું એડજસ્ટ? ઉભા રહો માસી, 2 મિનિટ ઉભા રહો। કેવી રીતે ઓછું આવે સામાન એમ? પણ મેં કેમ છું કે એક કટ્ટાની અંદર 500 ગ્રામ કે કિલો અનાજ ઓછું હોય તો એક પરમિટે તો 5 કિલો અનાજ ઓછું હાલે। તું કટ્ટાની વાત ના કર, એક પરમિટે તું 5 કિલો અનાજ ઓછું હાલે। માથાકૂટની વાત નથી, આ હકીકતની વાત છે। માથાકૂટની વાત તને નહીં કરતો મેં, મારે જોઈતું નથી સામાન, તું જે હાલે તમે લઈએ જ છે સામાન, બરાબર છે? પણ તું એક પરમિટે 5 કિલો અનાજ ઓછું હાલે એટલે કેવી રીતે થાય એમ? મને બધી ખબર છે કટ્ટામાં શું છે શું નહીં, હેરાન કરવાની વાત નહીં, આ બધોની રોજીરોટીની વાત છે। ભાઈ આ અનાજ કેમ આટલું બધું ઓછું છે? તો મારે તોલવું છે અનાજ, તો એ અનાજ મેં જ્યારે તોલ્યું તો 13 કિલો ઘઉં, 17 કિલો ચોખા ને 3.5 કિલો ખાંડ। તો મેં કીધું કે ભાઈ કેમ આવું કરો છો? તે કે ઉપરથી જ અનાજ આ બધું ઓછું આવે છે ને આ જ પરિસ્થિતિ છે મારા ગામની આ અનાજની મતલબમાં। જ્યારે બી કોઈ માણસો કહે છે તો કકળાટ થાય છે ને બહુ જ બોલાચાલી થાય છે। પેન્ટ થઈ હતી ને તે હજુ બી મતલબમાં એ માણસ સુધરતો નથી મતલબમાં। જ્યારે અમારી આ જે દુકાન છે અમરોલી ગામની અનાજ કરાણીની, અનાજ પંડિત દીનદયાળ ગ્રાહકની, એ દુકાનની અંદર 800 જેટલા પરમિટ છે। તો એ 800 પરમિટ આજે જ્યારે 5 કિલો એક પરમિટ પાછળ જો એ વ્યક્તિ કાઢતો હોય તો આજે કેટલા હજાર ને કેટલા લાખનું મલમાં એ કોંભાટ કહેવાય। આ તપાસવા ખૂબ ખૂબ વિનંતી કરું છું। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર।
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.